આપણે બનાવશું મકાઈના પૌવાનો સેવડો। એના માટે મકાઈના પૌવા લીધા છે, સિંગ લીધી છે અને સેવ લીધી છે ને મમરા લીધા છે। તો આપણે ગેસ ચાલુ કરશું, તેલ ગરમ મૂકશું, તેલ ગરમ થાય એટલે એમાં પૌવા તળવાના છે મકાઈના। થઈ ગયું છે। બધા પૌવા તળાઈ ગયા છે મકાઈના, એટલે એના માટે આપણે મીઠું નાખવાનું છે ગરમ હોય ત્યાં, ને હળદર નાખવાની છે, મરચું નાખવાનું છે, સિંગદાણા તળવાના છે, તળાઈ જવા આવ્યા છે। તો આપણે સિંગદાણા એમાં નાખી દઈશું મકાઈના પૌવાની ઉપર, અને પાછી હળદર નાખશું એટલે ચૂપકતું જાય, ગરમ ગરમ હોય ને ત્યાં કલર પકડે, અને મીઠું નાખશું। હવે આપણે મમરા વઘારવાના છે, એના માટે તેલ લેશું, મમરા હોય એ પ્રમાણે 3 પાવડા લીધું છે મેં। હળદર નાખશું, લીમડો નાખશું વઘાર માટે, અને મમરા નાખશું। એકદમ હલાવતા રહેવાનું છે, કલર બેસી જાય હળદરનું। સરખી રીતના મિક્સ કરી દેવાનું છે, જરૂર પડે તો હળદર પાછી નાખવાની છે, મરચું નાખવાનું છે, મીઠું નાખવાનું છે, એકદમ મિક્સ કરી દેવાનું છે। મમરા શેકાઈ જઈએ એકદમ, ગેસ બંધ કરી દેવાનું છે। આ બધું તળેલું છે, પૌવા સિંગદાણા એમાં સેવ નાખી દેવાની છે, અને મિક્સ કરી દેવાની છે મમરા ભેગી, બધું એકદમ મિક્સ કરવાનું છે। મકાઈના પૌવા, સિંગદાણા, સેવ અને મમરાનો સેવડો છે આ। મિક્સ થઈ ગયું છે બધું સારી રીતના। એક ડીશમાં કાઢશું,